જાજરમાન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. કેમ કે ઊંઝા માર્કેટયાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે જીરું મણે 12,000 રૂપિયા વેચાતું હતું તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. હાજર બજારમાં એવું કોઈ દબાણ નથી. જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે. ત્યારે જો આગામી દિવસોમાં જીરાનું અનુકૂળ વાતાવરણ મળી રહે, જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય તો બજાર ભાવ પર દબાણ આવી શકે અને વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. તો એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે અને ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે હવે જો એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરુના ભાવ ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે.